તલોદ તાલુકાના વાવ ગામે મહાદેવના મંદિરે 1151 બીલીપત્ર અર્પણ કરી અભિષેક કરવામાં આવ્યો। તલોદ તાલુકાના વાવ ગામે આવેલા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠા મહોત્સવ થયો। સંવંત 2003 થી આજ દિવસ સુધી દર વર્ષે શ્રાવણ મહિનામાં શિવલિંગના દાતાશ્રી અને શિવ ભક્તો તલોદ તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ કોદરભાઈ પટેલ દ્વારા મહાદેવના મંદિરે શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે લઘુ રુદ્ર રાખવામાં આવ્યો હતો, જેમાં 1151 બીલીપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા અને દેશી ગાયના 5 લીટર દૂધથી અભિષેક કરવામાં આવ્યો હતો અને બપોરે ઘરે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવી હતી। છેલ્લા 21 વર્ષથી દર વર્ષે શ્રાવણ માસમાં મહાદેવ મંદિરે લઘુરુદ્ર તથા સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવે છે। દર વર્ષે આજુબાજુના ગામમાંથી નવયુવાન મિત્રો, વડીલો, માતાઓ, બહેનો લાહવો લેવા આવે છે। દેશી ગાયના દૂધથી સોમવારના દિવસે અભિષેક કરવાથી શિવ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, DT ન્યૂઝ લાઈવ 24, તલોદ, સાબરકાંઠા।